યાદ કરો એ દિવસો જ્યારે અમરેલીના રસ્તાઓ પર વિકાસ નહીં પણ માત્ર ખાડારાજ હતો। વર્ષો સુધી કોંગ્રેસના શાસનમાં અમરેલીમાં ખખડધજ મગરની પીઠ જેવા રસ્તાઓ। જે રીતે આજે ગુજરાતમાં કોંગ્રેસ પાયમાલ છે એ જ રીતે એમના રાજમાં વિકાસનો માર્ગ પણ પાયમાલ જ હતો। પણ આજે બદલાતું અમરેલી પ્રગતિના દ્વાર ખોલી ગયું છે। ભાજપ સરકારની વિકાસની લહેરમાં છેલ્લા માત્ર એક જ વર્ષમાં અંદાજે 486 કરોડથી વધુના ખર્ચે માર્ગ સુવિધાઓના કામો મંજૂર કર્યા છે, જેમાંથી મોટા ભાગના કામો પૂર્ણ થઈ ચૂક્યા છે। નવા માર્ગો, આધુનિક સુવિધાઓ અને ઝડપી પરિવહન, આ છે બ્યુટીફુલ અમરેલીનું સપનું જે આજે સાકાર થઈ રહ્યું છે। આ મજબૂત રસ્તાઓથી વેપાર ઉદ્યોગને નવી ગતિ મળી રહી છે અને લોકોની મુસાફરી સુખદ બની છે। મિત્રો, જ્યારે મતદાન કરવા જાઓ ત્યારે બસ એક વિચાર કરજો, શું તમારે ફરી એ જ ખાડા રાજ જોઈએ છે કે આધુનિક માર્ગો? ભાજપ સરકાર 29,709 કરોડના બજેટ સાથે ગુજરાતના ખૂણે ખૂણે વિકાસ પહોંચાડવા મક્કમ છે। સુવિધા સભર માર્ગો, સમૃદ્ધ અમરેલી